ગુજરાતમાં તારીખ 3 અને 4 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગમાં ક્યાંક છાંટા પડી શકવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે. આમાં વાદળ વાયુ આવવાના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આપતા હોય છે. તેમજ અન્ય બાબતોમાં જોવા જઈએ તો લગભગ ફેબ્રુઆરીના અંતમાં પણ એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા ફેબ્રુઆરીના અંતમાં પુનઃ કોઈ ભાગમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહે છે. માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવતા કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. તો બીજી તરફ અંબાલાલે ગરમી અંગે પણ આગાહી કરી છે. આવો સાંભળીએ. આ વખતે લગભગ ગરમી પણ પડવાની શક્યતા રહેશે અને ગરમીની શરૂઆત માર્ચ માસથી થવાની શક્યતા રહેશે. માર્ચ માસમાં મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ કે 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મે માસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જ્યારે રાજસ્થાનના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 49 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થવાની શક્યતા રહેશે. આગામી ચોમાસું જો લો પ્રેશરો સાનુકૂળ એક પછી એક બનશે તો જ સારો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. બાકી વેપાર વાયુનું જોર, તેજ પવનનું જોર અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન જે છે એ પેટર્નમાં કંઈક ફેરફાર થવાની શક્યતા રહેશે.